હરિ ઓમ. આપણે નડિયાદના સંત પૂજ્ય શ્રી મોટાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. તેમને જે અનેક સંતોનું માર્ગદર્શન મળ્યું હતું, તો તે પૈકી બાલયોગી મહારાજ સાથેનું મિલન આપણે શ્રવણ કર્યું છે. એમણે ધુનીવાલે દાદાના દર્શન કરવા આજ્ઞા કરી હતી. એટલે ધુનીવાલે દાદાના આશ્રમમાં સાંઈખેડામાં પૂજ્ય શ્રી મોટા આવ્યા છે અને એક બે પ્રસંગો આપણે શ્રવણ કર્યા છે. ધુનીવાલે દાદા આમ સર્વજ્ઞ હતા, છતાં એમની જે વાણી હતી તે બધાથી સમજાતી ન હતી. એક રાજા સંબંધી ધુનીવાલે દાદાનો એક પ્રસંગ આપણે શ્રવણ કરીએ. એક વખત ધુનીવાલે દાદા એક રાજા વિશે તેમજ તેમના અંગ્રેજો સાથેના સંબંધ તેમજ દેશદ્રોહ વિશે કંઈક બોલી રહ્યા હતા. લગભગ અડધા કલાક સુધી તેઓ બોલતા જ રહ્યા. તેમની સામે જે શ્રવણ કરવા બેઠેલા ભક્તોમાં એવી કોઈ જ વ્યક્તિ ન હતી કે જે રાજકુટુંબની હોય તેમજ અંગ્રેજોના સમર્થક હોય. ધુનીવાલે દાદા એમની રીતથી બોલતા હતા. 1 કલાક પસાર થઈ ગયો અને એટલામાં 2-3 ઘોડેસવારો અને એની પાછળ એક મોટરમાં રાજકુળની વ્યક્તિ તેમજ એમની પાછળ પણ બીજા ઘોડેસવારો અને પોલીસો આ રીતથી એ યુવરાજ આશ્રમમાં આવ્યા છે. એ યુવરાજે ધુનીવાલે દાદાના સ્વાગત માટે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ચાંદીની થાળીઓમાં જે પકવાનનો લાવ્યા હતા, તો એ ચાંદીની થાળીને ધુનીવાલે દાદાએ લાત મારીને દૂર ફગાવી દીધા છે. તો એને આપણે શ્રવણ કરીશું. યુવરાજ મોટરમાંથી નીચે ઉતર્યા છે. તેમના માણસોને મોટરમાંથી 2 મોટા થાળ લઈ આવવા માટે આજ્ઞા કરી છે અને એક થાળમાં તો ચાંદીના ઘણા બધા રૂપિયા હતા અને બીજા થાળમાં સોનાના સિક્કાઓ હતા. તે યુવરાજે પ્રણામ કરીને ધુનીવાલે દાદાની સામે એ બંને થાળ મૂક્યા છે અને તે જ ક્ષણે ધુનીવાલે દાદા એકદમ ગુસ્સામાં આવીને તે થાળીઓને તેમણે એટલા જોશથી લાત મારી કે તે ઘણે દૂર જઈને ઊંધી પડી ગઈ છે અને બધા જ નાણાં ઇતસ્તત આમ બધા વિખરાઈ પડ્યા છે. પોલીસોએ અને રાજાના સેવકોએ એ બધા સિક્કાઓ એ બધા ભેગા કર્યા છે અને ફરી એમણે દાદા સામે મૂક્યા છે. તો ધુનીવાલે દાદાએ એના ઉપર એમણે થૂકી નાખ્યું છે. ધુનીવાલે દાદાએ ગુસ્સાથી પૂછ્યું કે અહીંયા તું શા માટે આવ્યો છે? અને એમણે અપશબ્દોનો વર્ષાવ કરવાની શરૂઆત કરી છે. થોડો સમય યુવરાજ ત્યાં ચૂપચાપ ઉભા રહ્યા છે. અહીંયા આપણું કશું થાય એમ નથી એમ માનીને ત્યાંથી તેઓ ગુપચુપ નીકળી ગયા છે. અને તે પછી પૂછપરછ કરતા એમ ખબર પડી પૂજ્ય શ્રી મોટાને પણ કે ઇન્દોરના મહારાજાનો એ યુવરાજ હતો અને એ ભેટ માટે નજરાનું લઈને ધુનીવાલે દાદા પાસે આવ્યો હતો. તે સમય દરમિયાન ઇન્દોરના મહારાજાએ ઘણા બધા કાળા ધોળા કર્યા હતા અને એક વ્યક્તિનું ખૂન પણ કરાવ્યું હતું. તે વ્યક્તિના ખૂન સંદર્ભમાં બાઉલી ખૂન પ્રકરણ એ ખૂબ જ ચગડોળે ચડ્યું હતું અને એ આ બધા પ્રકરણ વિશે ધુનીવાલે દાદા બોલતા હતા. આ યુવરાજને એમ લાગતું હતું કે પિતાજીની ગાદી મને જ મળે
અને એના માટે આ ધુનીવાલે દાદાના આશીર્વાદ મેળવવા તે આમ 2 થાળી ભરીને ચાંદી અને સોનાના સિક્કા નજરાણું ધરવા માટે આવ્યા હતા. સંત પુરુષોને આવા કારસ્થાનો કરેલા અને એનાથી રગડોળાયેલા નાણાંની બિલકુલ જરૂર ન હતી. આથી તેમણે લાત પણ મારી છે અને ઉપર તેઓ થૂક્યા પણ છે. ધીમે ધીમે પૂજ્ય શ્રી મોટાને ખબર પડી કે આ ધુનીવાલા દાદા તેઓ સર્વજ્ઞ છે અને ઘણે દૂર થયેલું પાપ પણ તેઓ જોઈ શકતા હોય છે અને આથી જ તેમના બોલવામાં અથવા વાણીમાં કંઈક સત્ય હોય છે. આવા સંતો પાસે અનેક પ્રકારના લોકોનો શંભુ મેળો હોય છે. તો ધુનીવાલે દાદા નો દરબાર બધા જ માટે તેઓ મુક્ત દ્વાર હતું. કોઈ પણ માણસ ત્યાં આવી શકે, જેમાં વેશ્યા પણ હોય, કોઈ ગવૈયો પણ હોય, કોઈ સૈનિક પણ હોય, કોઈ રાજા પણ હોય, કોઈ દુઃખી માણસ પણ હોય અને કોઈ રોગી પણ હોય, કોઈ ભોગી પણ હોય અને જવલ્લે કોક યોગી જેવા લોકો, ભક્ત લોકો પણ તેમાં તેમનાથી આકર્ષાઈને આવતા હતા. અને દાદાને જો યોગ્ય લાગે તો તેઓ તેમની રીતથી માર્ગદર્શન આપતા હતા. ચોર લફંગા લૂંટારુઓ પણ, સટ્ટા રમવા વાળા પણ ધુનીવાલા દાદા પાસે આવતા હતા અને સાધુ અને સંન્યાસીઓ પણ, વિદ્વાન પંડિત અને મૂર્ખ લોકો પણ તેમના દર્શન કરવા માટે આવતા હતા. તો અનેક પ્રકારના લોકો દાદાના દરબારમાં આવતા હતા અને પોતપોતાનું જે પૂર્વાર્જિત કર્મ હોય તો એ પ્રારબ્ધ કર્મ અનુસાર તેઓ ધુનીવાલે દાદા પાસેથી કંઈક મેળવીને પછી તેઓ આગળ જતા હતા. અને આવી પરિસ્થિતિમાં પૂજ્ય શ્રી મોટાને તેમના પહેલા ગુરુ બાલયોગી મહારાજે આ ધુનીવાલા દાદા પાસે મોકલ્યા છે અને એમણે કહ્યું હતું કે મેં ભલે તેને દીક્ષા આપી હોય પણ તારા ગુરુ તો આ ધુનીવાલે દાદા છે. તો ધુનીવાલા દાદા પાસે આવીને પૂજ્ય શ્રી મોટાને 10-12 દિવસ થઈ ગયા અને એક વખત ધુનીવાલા દાદાએ બાજુએ પડેલું એક શ્રીફળ હતું એ ઊંચક્યું અને જોશથી એમણે પૂજ્ય શ્રી મોટાની દિશામાં ફેંક્યું છે. તો તેમના કપાળ ઉપર એ શ્રીફળનો આઘાત થયો અને એક મોટો ફોલ્લો એ કપાળ ઉપર ઉઠી નીકળ્યો છે. તે પછી ધુનીવાલા દાદાએ કહ્યું કે હાલ તો હવે તું તારા ઘેર પાછો જા અને ત્યાં જ રહીને તારે સાધના વધારવી જોઈએ. તું મારી પ્રાર્થના કરતો રહેજે અને તને જે પ્રાપ્ત કર્મો મળ્યા છે તો એ કર્મને તારે નિષ્કામ ભાવે બધા સંપન્ન કરવાના છે. અને આ રીતથી ધુનીવાલા દાદાએ પૂજ્ય શ્રી મોટાને નડિયાદ જવા આજ્ઞા કરી અને હરિજન સેવા સંઘના કાર્યમાં પૂજ્ય શ્રી મોટા નડિયાદમાં આવીને ફરી પાછા લાગી ગયા છે અને કર્મ સાધના કરતા કરતા તેઓ તેમના ગુરુનું પણ હંમેશા સ્મરણ કરતા રહ્યા છે. તો બીજો એક પ્રસંગ છે કે ભગવત પ્રસાદ પંડ્યા તેઓ બીમાર મુક્ત થયા છે અને તેમણે સર્વસંગ પરિત્યાગ કર્યો એની આ વાત છે. તો પૂજ્ય શ્રી મોટાના સ્નેહી ભગવત પ્રસાદ પંડ્યા વડોદરામાં ડફરીન હોસ્પિટલમાં અંડાશયના ક્ષયથી બીમાર હતા અને તેઓ ઉપચાર માટે ડફરીન હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમણે દેશ સેવક ઠક્કર બાપાની પણ દીર્ઘકાળ સુધી તેમણે સેવા કરી હતી. તો ધુનીવાલે દાદાની સાથે મુલાકાત કર્યા પછી પૂજ્ય શ્રી મોટા
ભગવત પ્રસાદને મળ્યા છે અને ધુનીવાલે દાદાનો દરબાર અને તેમની જે દિવ્ય શક્તિ એ વિશે તેમણે પૂજ્ય શ્રી મોટાએ સવિસ્તર કહ્યું છે. ધુનીવાલે દાદાના દર્શનથી કદાચ તમારો વ્યાધિ દૂર થઈ શકે છે, માટે તમે સાઈ ખેડા જઈને ધુનીવાલે દાદાના દર્શન કરો, એમ પૂજ્ય શ્રી મોટાએ ભગવત પ્રસાદ પંડ્યાને સૂચન કર્યું છે. પૂજ્ય શ્રી મોટાની સૂચના અનુસાર ભગવત પ્રસાદ પંડ્યા ધુનીવાલા દાદા પાસે ગયા છે અને ધુનીવાલે દાદાની કૃપા થકી તેઓ રોગમુક્ત પણ બન્યા છે અને ધુનીવાલે દાદાની આજ્ઞા અનુસાર તેઓ ત્યાં સાઈ ખેડામાં જ કાયમના રહી ગયા છે અને છેવટે તેઓ ધુનીવાલા દાદાની જેમ જ દિગંબર અવસ્થામાં રહેતા હતા. અનેક પ્રકારની દિવ્ય શક્તિઓ એ ધુનીવાલે દાદામાં હતી. તેઓ ગમે તેવા પાપીને પણ તેમના પાપમાંથી મુક્ત કરી શકતા હતા અને પાપના ફળ અનુસાર જે રોગ લાગુ પડ્યો હોય તો એ રોગમાંથી પણ રોગીને રોગમુક્ત કરી શકતા હતા. સર્વજ્ઞ ધુનીવાલે દાદા, એમનો એક બીજો પ્રસંગ આપણે શ્રવણ કરીએ. ભગવત પ્રસાદ પંડ્યા ધુનીવાલે દાદાની સામે હંમેશા તેમની સાથે જ રહેતા હતા. જ્યારે પણ ધુનીવાલે દાદા પૂજ્ય શ્રી મોટા વિશે કંઈક બોલતા હતા તો તેઓ તરત જ તેને લખી રાખતા હતા અથવા તો ખૂબ જ ધ્યાનપૂર્વક તેને શ્રવણ કરતા હતા, જેથી કરીને તેઓ પૂજ્ય શ્રી મોટાને તે વાક્યો કહી સંભળાવે અથવા લખી મોકલાવે. નડિયાદના સ્મશાનમાં સાધનારત હતા ત્યારે પૂજ્ય શ્રી મોટા જે પ્રાર્થના કરતા હતા તો તેનો શબ્દ ને શબ્દ ધુનીવાલે દાદા બોલીને બતાવતા હતા. આવી પરિસ્થિતિમાં પૂજ્ય શ્રી મોટાએ એક બે પ્રાર્થના રૂપી ભજનો નડિયાદમાં ગાતા હતા. તો એ બંને ભજનો ભગવત પ્રસાદે ધુનીવાલે દાદાના મુખેથી સાંભળ્યું. એ ભજનો તેમણે પાછળથી પૂજ્ય શ્રી મોટાને પણ જણાવ્યા હતા. તો આ બે ભજનો પૈકી પ્રભુ શરણ શરણમાં રાખો રે, પાવલે લાગુ, આ પ્રાર્થના પૂજ્ય ગાંધીજીના આશ્રમમાં પણ હાલ પણ એ ગવાય છે. પ્રાર્થના સ્વરૂપમાં જે ભજન પૂજ્ય શ્રી મોટાના અંતઃકરણમાંથી સ્ફુર્યું હતું તેમાં આવો ઉચ્ચ ભાવ એ જડેલો હતો. એના પછી ધુનીવાલે દાદાના દર્શન કરવા માટે પૂજ્ય શ્રી મોટા પોતાની માતાજીને લઈ ગયા, તે આપણે શ્રવણ કરીએ. તો ધુનીવાલે દાદાના આશીર્વાદ પોતાની માતાને પ્રાપ્ત થાય એ હેતુથી એક વખત પૂજ્ય શ્રી મોટા પોતાની માતાને ધુનીવાલા દાદા પાસે લઈ ગયા છે અને તેમની માતાએ જ્યારે દિગંબર સ્વરૂપ ધુનીવાલે દાદાને જોયું ત્યારે તેઓ તો ગુસ્સે ભરાયા અને તેઓ એમ જ બોલ્યા કે અરે, મને અહીંયા તું ક્યાં લઈ આવ્યો. પોતાની માતાને તેમણે 5 રૂપિયા આપ્યા અને કહ્યું કે ધુનીવાલે દાદાના દર્શન કરવા જાય ત્યારે તેમને તું અર્પણ કરજે. પણ માતા તો કોઈ પણ પ્રકારે તે 5 રૂપિયાની નોટ દાદાને અર્પણ કરવા તૈયાર ન થઈ. તો પૂજ્ય શ્રી મોટાએ કહ્યું કે તું અત્યારે 5 રૂપિયા આપી દે, હું તને પછી 10 રૂપિયા આપીશ. પરંતુ તેણે છેવટ સુધી એ 5 રૂપિયા દાદાને અર્પણ કર્યા નથી. એના પછી વડા બનાવીને ખવડાવ્યા એ વાત આવે છે. તો ધુનીવાલા દાદા પાસે એક વખત માતાશ્રીએ મોટાને કહ્યું કે ચુનિયા, મને તું બધી સામગ્રી લાવી દે
હું દાદા માટે વડા બનાવું છું અને એ એમને ખવડાવીશ. તો તે પ્રમાણે તેમણે બધી સાધન સામગ્રી લાવી આપી છે. પૂજ્ય શ્રી મોટાના માતાજીએ વડા બનાવ્યા અને દાદાને અર્પણ કર્યા છે. તો દાદાએ તેમાંથી થોડા ગ્રહણ કર્યા છે અને બાકીના વડાનો પ્રસાદ રૂપે બધા ભક્તોમાં વહેંચી આપ્યા છે. મોટાને જે અનેક સંત મહંતો મળ્યા હતા તેમાંથી બાલયોગી સ્વામી અને સાઈ ખેડાના ધુનીવાલે દાદા, તો એ ધુનીવાલા દાદાના કેટલાક પ્રસંગો આપણે શ્રવણ કર્યા છે. ધુનીવાલે દાદાના દર્શન કરવા માટે પૂજ્ય શ્રી મોટા તેમના જીવન દરમિયાન 3-4 વખત જ ગયા હતા, પરંતુ તેમની સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ તો કોક વાર જ થયો છે. પણ તેમના સંપૂર્ણ અસ્તિત્વનું અને જીવનનો હેતુ અને એ બધાનું કેન્દ્ર એટલે ધુનીવાલે દાદા જ હતા. અને ધુનીવાલે દાદાનું પણ પૂજ્ય શ્રી મોટાના સમગ્ર જીવન ઉપર તેમનો કંટ્રોલ હતો, તેમનું માર્ગદર્શન હતું. ધુનીવાલે દાદાની અનેક વાતો છે. પૂજ્ય શ્રી મોટાના મનમાં વિચાર આવ્યો કે પોતાની મહત્તા પ્રદર્શિત કરવા માટે આવું બોલતા હશે, બાકી જેમનામાં મહત્તા હોય કદી બોલતા નથી. તો સર્વજ્ઞ એવા અવધૂત દિગંબર મહાત્માથી આ વિચાર તરંગ એ બિલકુલ અસ્પર્શ ન રહ્યો અને શ્રી મોટાને ઉદ્દેશીને તેઓ ફરી બોલ્યા કે અરે, અહીંથી લગભગ 15 માઇલ દૂર એક ગામ આવેલું છે. તે ગામમાં તું જા અને ત્યાં એક મનુષ્ય મરણ પથારીએ પડેલો છે. તે શું શું બોલે છે તેને તું ધ્યાનપૂર્વક શ્રવણ કર. તે શ્રવણ કર્યા પછી તારા વિચાર શું છે તે તું મને આવીને કહે. તો પૂરમાં જે ઉથલ પાથલ થતી હતી તે ધુનીવાલે દાદાએ ઓછી હતી. આથી પૂજ્ય શ્રી મોટા તેનાથી તરત પ્રભાવિત થયા અને તેમની સૂચના અનુસાર 15 માઇલ દૂર આવેલા ગામમાં ગયા છે અને કઈ વ્યક્તિ મરણ પથારીએ છે તેની શોધ કરીને તેઓ તેની નજીક પહોંચ્યા. તે વ્યક્તિના ઘેર જ્યારે પૂજ્ય શ્રી મોટા પહોંચ્યા ત્યારે તે વ્યક્તિ બેભાન હતી. સમગ્ર આયુષ્ય દરમિયાન તેણે અનેક કુકર્મો કર્યા હતા. અનેક અપશબ્દો તેની વાણીમાં જોવા મળતી હતી અને થોડા જ સમયમાં તેના હાવભાવ તેમજ વાણીમાં પરિવર્તન આવ્યું છે. અને તે વ્યક્તિએ ધુનીવાલે દાદાનું સ્મરણ કર્યું અને તેને પ્રાર્થના કરી કે હે ધુનીવાલે દાદા, હે ગુરુ મહારાજ, હું અત્યંત પાપી છું, તો પણ પ્રભુ કૃપાથી મને તમારો સત્સંગ પ્રાપ્ત થયો છે. એટલે કે તમે મારી નજર સામે છો, હાજર છો. તમે મને પ્રેમથી હૃદય સ્પર્શીને તમે મને આલિંગન આપ્યું છે, તો એ મારું એટલું અહોભાગ્ય છે. હવે તમે મારો ઉદ્ધાર કરો અને તમારા વિના આ દુનિયામાં મારું કોઈ નથી. હું તમને સાચે સાચ શરણે આવ્યો છું. આટલું બોલીને તે વ્યક્તિ ચૂપ થઈ છે અને તેના ચહેરા પર જે શાંતિ પ્રસરેલી હતી, પ્રસન્નતા પ્રસરેલી હતી, ચહેરા ઉપરનો જે આનંદ હતો, આ બધું પરિવર્તન, તેને જે સંતોષ અનુભવ્યો હતો, શાંતિ, તે બીજું કોઈ જોઈ શક્યું નહીં, પરંતુ પૂજ્ય શ્રી મોટા તેને જોઈ શક્યા હતા. જાણે કે ધુનીવાલે દાદાનો આશીર્વાદાત્મક હાથ તે વ્યક્તિના મસ્તક ઉપર ફરતો હતો. તેમના ઓશિકાને નજીક જ ધુનીવાલે દાદા ઉપસ્થિત હતા અને ખરેખર તે સત્ય હકીકત હતી. અને પૂજ્ય શ્રી મોટાએ એ તેમની નરી આંખે આ વસ્તુ સ્થિતિ જોઈ છે. તે પછી તે માણસે શાંતપણે દેહ છોડ્યો છે. તેને આવું ભાગ્યશાળી મૃત્યુ
પ્રાપ્ત થયું હતું. આનો સાર એ જ છે કે માણસ ગમે તેટલો દુષ્ટ હોય, પાપી હોય, પરંતુ તે જો સાચા હૃદય આવા સંત પુરુષોને શરણે જાય તો ચોક્કસપણે તેનો ઉદ્ધાર થાય છે, ઉદ્ધાર થાય છે અને ઉદ્ધાર થાય છે. પૂજ્ય શ્રી મોટા અને ધુનીવાલે દાદા અને બાલયોગી મહારાજ, ગોદડિયા સ્વામી, આ બધા સંતો સાથે પૂજ્ય શ્રી મોટાની મુલાકાત અને સત્સંગ એ આપણે શ્રવણ કરી રહ્યા છે અને બાકીની લીલાઓ આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. હરિ ઓમ.